મરણાનું અમૃત અનુષ્ઠાન હોવા છતાં આપે તેમના માટે ભારે કર્મી શબ્દો વાપર્યા તે જરાક ભારે લાગે છે. શાસ્ત્રમાં ઘણા ઠેકાણે ભારે કર્મી શબ્દ જુદા જુદા એંગલ દ્રષ્ટિકોણથી વપરાય છે. જેમ પ્રભુ મહાવીરને 12 વર્ષ સુધી ઉગ્ર સાધના કરવી પડી તેમ બધા કીર્તકોને કરવી પડી નથી. તો તેના જવાબમાં શું કહ્યું કે પ્રભુ ભારે કર્મી હતા. હવે જો તીર્થંકર માટે આ શબ્દ વપરાય તો મરણાનો તો હજી 9 ભવ પછી મોક્ષ થવાનો છે. માટે અમે કયા સંદર્ભથી બોલ્યા હતા તે જોવું પડે. શુદ્ધ ધર્મ એવો હોય કે તેનાથી તત્કાલ ઉદ્ધાર થાય, પણ જો ના થાય તો તેને ભારે કર્મી કહેવું પડે. જીન કલ્પીને પણ ભારે કર્મી કહે છે. આટલા ઊંચા માટે પણ આ શબ્દ વપરાય છે. હા, ગુંડા બદમાશ છે તેવા અર્થમાં ભારે કર્મી કહેતા નથી. મરણા જો ભારે કર્મી ન હોત તો એ જ ભવમાં મોક્ષે ચાલી જાત તેવી તેની આરાધના હતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.